ઉત્તર ગુજરાતની મોટાભાગની જમીન રેતાળ, ગોરાડુ અને કાળી છે. આજે આપણે કૃષિ નિષ્ણાંત કેન્દ્ર ખેરવાના પાક ઉત્પાદન નિષ્ણાંત પાસેથી જાણીશું કે કઈ જમીનમાં કેવા પ્રકારના પાકો વધારે ઉત્પાદન આપે છે. પટેલ, હું વિષય નિષ્ણાત પાક ઉત્પાદન તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપતિ યુનિવર્સિટીમાં કામ ફરજ બજાવું છું. મહેસાણા જિલ્લાની મોટાભાગની જમીન છે રેતાળ છે, થોડી ઘણી છે એ ગોરાળુ ટાઈપની છે અને થોડી ઘણી ભાગ એવો છે કે જેમાં મધ્યમ કાળી આપણે જમીન કહી શકીએ. આ ત્રણ જમીનમાં આપણા વિસ્તારમાં લગભગ જે મુખ્ય પાકો છે, કઠોળ પાકોની અંદર વાત કરીએ તો અડદ છે, મગ છે અને ગવાર છે, અને તેલીબીયા પાકોની અંદર તલ છે, કપાસ છે, દિવેલા છે, આવા પાકોનું આપણે વાવેતર કરી શકીએ છીએ. સાથે સાથે ખાધા બાજરી અને ઘાસચારાની અંદર પણ જુવાર છે, બાજરી છે, મકઈ છે, આવા પાકોનું વાવેતર કરી શકાય છે. સાથે બાગાયત પાકોમાં શાકભાજીમાં મરચી છે, રીંગણ છે, ટામેટા છે, એવા પાકોનું પણ વાવેતર કરી શકાય. સાથે ફળ પાકોની અંદર આપણા વિસ્તારમાં જે મુખ્ય જાણીતો પાક છે લીંબુ છે, જામફળ છે, અને સાથે પપૈયાના જેવા પાકો અને દાડમ જેવા પાકોનું પણ વાવેતર આપણે જમીનના અનુકૂળ આવે છે. આમાંથી કોઈ પણ પાકને આપણે આરામથી વાવેતર કરી શકીએ છીએ. આ પ્રકારની જે જમીન છે એની વિશેષતા શું છે? આપણી જે રેતાળ ખાસ જમીન છે એ જમીનની અંદર પાણી સતત જમીનમાં નીચે ઉતરી જાય. એટલે ધારો કે આજે વરસાદ પડ્યો હોય તો 3-4 કલાક પછી પણ આપણે ખેતરમાં કામ કરવું હોય તો આરામથી કરી શકાય. જે જમીનમાં નિતાશક્તિ સારી હોય એમાં લગભગ આપણે કોઈ પણ પાકોનું વાવેતર કરી શકાય છે. જે ગોરાળુ જમીન છે એની અંદર થોડી તાકાતવાળી જમીન કહેવાય, એની અંદર આપણે કપાસ છે, દિવેલા છે, એવા પાકોનું પણ વાવેતર કરી શકાય. અને ખાસ કરીને શાકભાજી પાકોનું પણ એમાં ગોરાળુ જમીનમાં આપણે લઈ શકીએ છીએ. જે મધ્યમ કાળી જમીન છે એમાં સૌથી સારામાં સારું કપાસ અને દિવેલા જેવા પાકો છે એનું વાવેતર કરી શકાય. અને બાગાયત પાકોની અંદર શાકભાજીના પાકો અને ફળ પાકોનું પણ મધ્યમ કાળી જમીનમાં આપણે સારામાંથી વાવેતર કરી શકીએ છીએ. અત્યારે સર આપણા મહેસાણામાં ખાસ કરીને બાગાયતમાં કયા પાકોનું વાવેતર વધારે? પાકોની અંદર અત્યારે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો એક લીંબુનું વાવેતર વર્ષો જૂનું ચાલે છે. હવે 2-3 પોકેટ એવા છે કે જ્યાં મહેસાણા જિલ્લામાં સૌથી વધારે લીંબુનું વાવેતર છે. સાથે સાથે જામફળનું વાવેતર છે. અમુક જગ્યાએ અત્યારે દાડમનું પણ નવું વાવેતર ચાલુ થઈ રહ્યું છે. થોડું શિફ્ટ અત્યારે બાગાયતની ફળ પાકોની વાત કરતા હોય તો એક આંબો અત્યારે નવું ઉભરતો પાક છે. આવા બધા પાકોનું વાવેતર આપણા વિસ્તારમાં વધી રહ્યું છે. થોડું દાડમનું પણ વાવેતર વધી રહ્યું છે. અમુક વિસ્તારની અંદર ચીકુનું પણ વાવેતર અહીંયા વધી રહ્યું છે. આવા પાકોનું આપણે વાવેતર કરી શકીએ છીએ.